અંકલેશ્વર જેડીસીમાં આવેલ વંદના કેમિકલ્સ કંપનીમાં ડ્રગ્સ નેટવર્ક સાથે સંભવિત નાણાકીય કડીઓની ચકાસણી માટે ઈડી દ્વારા તપાસ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત વંદના કેમિકલ કંપની ખાતે ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી ડ્રગ્સ ડીલર સલીમ ઇસ્માઇલ ડોલા સાથે જોડાયેલી મની લોન્ડરિંગ કેસના અનુસંધાનમાં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ઈડીએ ગુજરાત, મહારાષ્ટ્રમાં એકસાથે આશરે 20 સ્થળોએ દરોડા પાડ્યા હતા। અંકલેશ્વર ઉપરાંત સુરત, રાજકોટ, મુંબઈ અને અન્ય શહેરોમાં પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન કંપનીના દસ્તાવેજો, કોમ્પ્યુટર ડેટા તેમજ નાણાકીય વ્યવહારોની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી। હાલ સુધી ઈડી દ્વારા વંદના કેમિકલ કંપની સામે કોઈ સત્તાવાર આરોપ જાહેર કરવામાં આવ્યો નથી। એજન્સીનો મુખ્ય હેતુ ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલી નાણાકીય લેવડદેવડ અને કેમિકલ સપ્લાય ચેઇનની સંભવિત કડીઓ શોધવાનો હોવાનું માનવામાં આવે છે। મેફેડ્રોન, મેથામ્ફેટામિન સહિતના સિન્થેટિક ડ્રગ્સના ઉત્પાદન માટે વપરાતા પ્રિકર્સ કેમિકલ્સ ક્યાંથી મેળવવામાં આવતા હતા અને તેમની સપ્લાય ચેઇનમાં કયા તત્વો સામેલ હતા। ડ્રગ્સના ગેરકાયદેસર ઉત્પાદન માટે જરૂરી કાચા માલ અને રસાયણોના ઉત્પાદન, ખરીદી, વેચાણ, પરિવહન અને સપ્લાયના સમગ્ર નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ તસ્કર અને દાઉદ ઇબ્રાહિમના નજીકના સાગરીત ગણાતા ઇસ્માઇલ ડોલાને તાજેતરમાં તુર્કીમાંથી ભારત લાવવામાં આવ્યો છે। તેના વિરુદ્ધ ચાલી રહેલી તપાસના ભાગરૂપે ઈડીએ PMLA એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે ડ્રગ્સના ધંધામાં કમાયેલા નાણાં ક્યાં રોકાયા, કોના મારફતે ફેરવાયા અને કઈ સંપત્તિઓમાં રોકાણ કરવામાં આવ્યું। સાથે જ કાયદેસર વેપારની આડમાં કોઈ કંપનીઓનો ઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી હતી કે નહીં તેની પણ ચકાસણી થઈ રહી છે।